જેવા હાથ જોડી એટલે પેલું હું માગે, ભગવાન બહુ પ્રોબ્લેમ છે, સમસ્યા બહુ વધી છે, હવે એમાંથી મુક્ત કરો. એમને મુક્ત થાય. પ્રાર્થના શું કરવાની હોય તો માં કુંતાય કરીને એવી કરવાની હોય કે મારી હારે રહેજો, દુઃખ આપા ભૈયા જાય. મંદિરમાં જઈને પ્રાર્થના એ કરો કે હે ભગવાન કે હે દેવી, તમે જેમાં માનતા હોય એને કેટલું કહેજો કે બસ તું હારે રહેજે, બાકી બધું આપોઆપ થઈ જાય. એ એક દુઃખ કરું કે આપણું આવવાનું, જિંદગીમાં તો નવા દુઃખ આવે જ રાખવાના. એક એક દુઃખે તમે ત્યાં જાઓ કે એવા કે હવે આ દુઃખ પૂરું થઈ ગયું, હવે હું મારો ટાઈમ પાસ કરી લઉં, પાછો દુઃખ આવશે ને ત્યારે પાછો આવીશ, એવું ખરું કાલે ઇન્સ્ટોલમેન્ટમાં જવાનું છે. પછી ઇન્સ્ટોલમેન્ટ ભરતા હશે ને ત્યાં રિકવરી એજન્ટ આવશે, રિકવરીમાં પ્રોબ્લેમ આવે ને નવા નવા, એ પાછું આપણે જવાનું. જ્યારે પણ પ્રાર્થના કરીએ ને ત્યારે પ્રભુને માગો. એટલે પેલી ગોપીના કહેવાથી બીજી ગોપીને બુદ્ધિ આવી કે મેં તો ભૂલ કરી લીધી, આ નવલખો હાર તો આજ નહીં તો કાલ કોઈ ચોરી જશે, કોઈ લઈ જશે, પણ લાલાને તો કોઈ નથી લઈ જવાનું, લાલો મારા હાથમાં આવશે. યશોદા પાસે લાલો માગ્યો.